નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 7 ઇંગ્લિશ યુનિટ 3 યસ આઈ વિલ ની એક્ટિવિટી 7 અને 8 એક સાથે અભ્યાસ કરીશું. સો લેટ સ્ટાર્ટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ટિવિટી 7 માં કહેવામાં આવ્યું છે જોડીમાં કાર્ય કરો. નીચે બલૂન્સમાં આપેલા વાક્યોને કાળજીપૂર્વક વાંચો. તે જુબિન અને તેની મમ્મી વચ્ચેનો સંવાદ છે. પણ કયું વાક્ય બોલ્યું હશે તે શોધી કાઢો. જુબિનના વાક્યની આગળ ઝેડ અને મમ્મીના વાક્યની આગળ એમ લખો. તો જે વાક્ય જુબિન દ્વારા બોલવામાં આવે છે ત્યાં એ બલૂનની આગળ તમારે ઝેડ લખવાનું છે, અને જે વાક્ય મમ્મી દ્વારા બોલવામાં આવે છે એની આગળ તમારે એમ લખવાનું છે. સો લેટ સ્ટાર્ટ. અહીંયા આપણે જોઈશું કે કોણ કયું વાક્ય બોલે છે. તો આ વાક્ય આપણે જોઈશું કે આઈ એમ ફીલિંગ અ બીટ હંગ્રી. મને ભૂખ લાગી છે. મે આઈ હેવ અ લડ્ડુ પ્લીઝ. તો આ વાક્ય આપણે જોઈ શકીએ કે એ જુબિન દ્વારા બોલવામાં આવ્યું હશે. તો અહીંયા આપણે જુબિન માટે ઝેડ લખીશું. ત્યાર પછી યસ ઓફકોર્સ જુબિન. તો મમ્મી અહીંયા તેને જમવાની હા પાડે છે કે તું લડ્ડુ ખાઈ શકે છે. તો આ વાક્ય મમ્મી દ્વારા બોલવામાં આવ્યું છે, માટે ત્યાં આપણે એમ લખીશું. પછી આ વાક્ય છે મમ ધેટ કેક લુક્સ નાઇસ, ડુ યુ માઇન્ડ ઇફ આઈ ટેક સમ. મમ્મી, પેલી કેક સુંદર લાગે છે, શું તને કઈ વાંધો છે હું એમાંથી કંઈક લઉં તો? તો આ વાક્ય જુબિન દ્વારા બોલવામાં આવ્યું છે, માટે ત્યાં ઝેડ લખીશું. તો એનો રિપ્લાય આપણે આ રહેશે, ઓલ રાઈટ બટ અ સ્મોલ પીસ. તો મમ્મી એને જવાબ આપે છે કે વાંધો નહીં, પણ એક નાનો ટુકડો જ લેજે. ત્યારબાદ આ વાક્ય ઓ ધોઝ ગુલાબ જાંબુસ મે આઈ હેવ અ ફ્યુ. તો જુબિન કહે છે કે પેલા ગુલાબ જાંબુ જે હું લઈ શકું, થોડાક લઈ શકું. તો મમ્મી એમાં જવાબ આપે છે નો યુ હેડ ઇનફ ફોર નાવ. તે હવે ઘણું બધું જમી લીધું છે, તે હવે ઘણું બધું ખાઈ લીધું છે. તો તે એમ આવશે. પછી આ વાક્ય છે ઇઝ ઇટ ઓલ રાઇટ ઇફ આઈ ટેક સમ ઓરેન્જ જ્યુસ. હું થોડુંક ઓરેન્જ જ્યુસ લઉં તો ચાલે? તો મમ્મી જવાબ આપે છે આઈ ડોન્ટ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, ઇટ્સ નિયરલી અ ડિનર ટાઈમ. તો મમ્મી કહે છે કે હું નથી વિચારતી કે એક સારો આઈડિયા છે, કારણ કે હવે જમવાનો સમય ઓલરેડી થઈ ગયો છે. તો આ રીતે તમારે આ બલૂનની આગળ જે વાક્ય જુબિન દ્વારા બોલવામાં આવે છે ત્યાં આપણે ઝેડ લખવાનું છે, અને જે વાક્ય મમ્મી દ્વારા બોલવામાં આવે છે ત્યાં આપણે એમ લખવાનું છે. પછી આપણે આગળ જઈશું કે આપણે જે આગળ જે સંવાદ જોઈ ગયા એના આધારે અહીંયા આપણે જે સંવાદને પૂર્ણ કરવાનું છે. અહીંયા શરૂઆતમાં વાક્ય આપેલું છે જુબિન આઈ એમ ફીલિંગ હંગ્રી. જુબિન બોલે છે કે મને ભૂખ લાગી છે. મે આઈ હેવ અ લડ્ડુ પ્લીઝ. શું હું એક લાડવો ખાઈ શકું? તો મમ્મી કહે છે યસ ઓફકોર્સ જુબિન. હા, જુબિન તો ખાઈ શકે છે એક લાડવો. જુબિન જે બોલતો હતો ત્યાં ઝેડ લખ્યું હતું, અને જે વાક્ય મમ્મી દ્વારા બોલવામાં આવ્યું હતું ત્યાં એમ લખ્યું હતું. એના આધારે જ અહીંયા આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે. તો જુબિન બોલે છે મોમ ધેટ કેક લુક્સ નાઇસ, ડુ યુ માઇન્ડ ઇફ આઈ ટેક સમ. એ વાક્ય અહીંયા લખી દેવાનું છે, અને એના રિપ્લાયમાં મમ્મી શું જવાબ આપે છે ઓલ રાઈટ બટ અ સ્મોલ પીસ. ત્યારબાદ જુબિન બોલે છે ઓ ધોઝ ગુલાબ જાંબુસ મે આઈ હેવ અ ફ્યુ. તો એના જવાબમાં નો યુ હેવ હેડ ઇનફ ફોર નાવ. અને ત્યારબાદ જુબિન બોલે છે ઇઝ ઇટ ઓલ રાઈટ ઇફ આઈ ટેક સમ ઓરેન્જ જ્યુસ. તો મધર એમાં જવાબ આપે છે આઈ ડોન્ટ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, ઇટ્સ નિયરલી અ ડિનર ટાઈમ. ત્યારબાદ વધુમાં આપણે આગળ જઈશું. અહીંયા એક હેપી હર્બલ હેર ક્લીનર નું શેમ્પૂનું જે એક રેપર હોય તે અહીંયા બતાવવામાં આવ્યું છે. રેપર દરેક પ્રોડક્ટની ઉપર એક રેપર લગાવેલા હોય છે, અને જેની અંદર એ પ્રોડક્ટ્સની અંદર શું શું વસ્તુઓ આવેલી છે, એના ઇન્ગ્રેડિયન્ટ શું છે, એમાં તેનું વજન શું છે, એની એમઆરપી શું છે, એમ બધી જ માહિતી આના ઉપર લખેલી હોય છે. એમાં કંપનીનું નામ, કંપનીનું એડ્રેસ, ઓલ ડિટેલ્સ આર મેન્શન્ડ હિયર અબાઉટ ધેટ પર્ટિક્યુલર પ્રોડક્ટ્સ. તો આ ખાલી તમારે અહીંયા એનો અભ્યાસ કરવાનો છે કે હેપી હર્બલ શેમ્પૂની અંદર કઈ કઈ જડીબુટ્ટીઓ આવેલી છે. અહીંયા લખ્યું છે ઇનરિચ વિથ આમલા, અરીઠા, સિકાકાઈ એન્ડ પછી અહીંયા એનો ઉપયોગ જેન્ટલી ક્લીન્સ. અહીંયા એના ફાયદા શું છે એ અહીંયા વર્ણન કરવામાં આવ્યા છે.
gently cleans and makes hair soft and black. Its regular use helps control dandruff, hair fall, premature graying of your hair. તો અહીંયા આ શેમ્પુ વાપરવાથી કયા કયા ફાયદા થવાના છે એ અહીંયા એનું મેન્શન કરવામાં આવ્યું છે. પછી નીચે અહીંયા એનું ઇન્ગ્રેડિયન્ટ્સ લખેલું છે કે આમાં અરીઠા 20% છે, આમલા 15% છે, સિકાકાઈ 15% છે, જસૂદ 5% છે, ચંદન 5% છે, એમ ભૃંગરાજ અહીંયા 5% આપેલું છે અને વોટર ટુ મેક 100% એન્ડ ફ્રેગ્રન્સ બ્લેન્ડેડ વિથ કોકોનટ ઓઇલ અને આની અંદર જે સુગંધ માટે જે કોકોનટ ઓઇલની અંદર મિક્સ કરવામાં આવેલું છે. પછી અહીંયા એનો ઉપયોગ બતાવવામાં આવ્યો છે કે કેવી રીતે ડિરેક્શન આનો ઉપયોગ કેવી રીતે કરવાનો. જેન્ટલી મસાજ ક્લિન્ઝર ઇનટુ વેટ હેર. તમારા જે પડેલા વાળ હોય એની અંદર ખાલી આને મસાજ કરો અને ખોપડીની અંદર સ્કલ્પ એટલે આપણી જે ખોપડી હોય એને લીવ ઇટ ફોર 2-3 મિનિટ્સ, 2-3 મિનિટ માટે છોડી દો એન્ડ રિન્સ થ્રુલી અને પછી એને ધોઈ નાખો. રિપીટ ઇફ નેસેસરી. જો જરૂર લાગે તો ફરીથી કરો. સેફ ફોર ડેલી યુઝ. રોજ વાપરો તો પણ તમને આનો કોઈ ગેરફાયદો નથી, સલામત છે રોજ વાપરવા માટે. આનું પછી અહીંયા નેટ વજન લખેલું છે. આનું નેટ વજન કેટલું છે, પછી મેન્યુફેક્ચરિંગ લાયસન્સ નંબર છે, ત્યારબાદ એમઆરપી આપેલી છે, મેન્યુફેક્ચરિંગ ડેટ આપેલી છે અને બેસ્ટ યુઝ બિફોર 3 years ફ્રોમ ધ ડેટ ઓફ મેન્યુફેક્ચરિંગ. અને આ રીતે તમામ ડિટેલ પ્રોડક્ટ્સની અહીંયા દરેક પ્રોડક્ટ્સની તમામ ડિટેલ અહીંયા આપવામાં આવેલી છે. તો આ રીતે આ તમારે ખાલી આનો અભ્યાસ કરવાનો છે. તમે તમારા ઘરમાં પણ ઘણી બધી પ્રોડક્ટ્સો વાપરતા હશો અને એ ઘરમાં તમે કોઈ પણ પ્રોડક્ટ તમે જોશો, એનું પેકિંગ તમે હાથમાં લેશો તો તમને પણ આ જ રીતે એનું રેપર જોવા મળશે અને એની અંદર શું કન્ટેન્ટ છે, શું ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે તમે પણ એમાં અભ્યાસ કરી શકશો. તો આ રીતે આપણે ઘરમાં જે પણ વસ્તુ મળે એનું અહીંયા તમારે જાતે થોડું વર્ક કરવાનું છે. તમારા ઘરમાં શેમ્પુ, સાબુ, જે પણ ટૂથપેસ્ટ છે, જે પણ વસ્તુઓ તમે ઘરમાં પ્રોડક્ટ્સ તમે ઘરમાં વાપરો છો એ પ્રોડક્ટ્સ તમે લો, એનું પેકિંગ તમે જુઓ અને પેકિંગની અંદર એનો રેપર ચેક કરો. એ રેપરની અંદર કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ આપેલા છે અને પછી તે ઇન્ગ્રેડિયન્ટ્સ જે કેમિકલ્સ એ હાર્મફુલ છે કે હાર્મલેસ છે એ તમારે નક્કી કરવાનું છે. તો અહીંયા આપણે થોડા એક્ઝામ્પલ આપેલા છે. અહીંયા નાઇલ શેમ્પુ આપેલું છે જેની અંદર હિબિક્સ નામનો એક પદાર્થ આપેલો છે જે એક હાર્મલેસ કહેવામાં આવે છે અને એની અંદર બીજું પપૈયા પણ છે જે પણ હાર્મલેસ છે અને આમલા પણ છે જે એ પણ હાર્મલેસ છે. બીજી પ્રોડક્ટ્સ આપણે લઈશું તો સિલ્કી શેમ્પુ અહીંયા શેમ્પુનું નામ છે અને એની અંદર આ એક સોડિયમ સલ્ફેટ નામનું કેમિકલ છે જે ખૂબ જ નુકસાનકારક છે, માટે એમાં હાર્મફુલ લખેલું છે. અને ત્રીજી પ્રોડક્ટ લઈશું વ્હાઇટ ટૂથપેસ્ટ. ટ્રાઇક્લોઝન નામનું એક કેમિકલ છે જે હાર્મફુલ છે. પછી બ્રાઇટ ટૂથપેસ્ટ અહીંયા આપેલી છે જેની અંદર સિનેમોન આપેલું છે જે આપણે તજ કહીએ છીએ એ પદાર્થ છે જે એ પણ હાર્મલેસ છે. તો આ રીતે તમારે જાતે તમારા ઘરમાં જે વસ્તુઓ મળે એના તમે રેપર્સ ચેક કરો અને એમાં શું શું કન્ટેન્ટ છે, શું ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે લખો અને એ તમે ગૂગલ દ્વારા કે કોઈ પણ રીતે એનો અભ્યાસ કરો કે એ કેમિકલ, એ પદાર્થ તમારા માટે હાર્મફુલ છે કે હાર્મલેસ છે. પૂર્ણ કરેલ વિગતને આધારે નીચે મુજબની સ્થિતિમાં તમે શું કહેશો તે લખો. પહેલું વાક્ય છે, હેરી બોલે છે, પ્લીઝ બાય અવર હેપી હર્બલ ક્વિકાર. તો આનો રિસ્પોન્સ તમે શું આપો છો? ઓ આઈ લાઈક ઇટ, ઇટ ઇઝ જસ્ટ રાઇટ ફોર મી. તો આ એક સારું શેમ્પુ છે માટે એ આપણે એમાં પોઝિટિવ રિપ્લાય આપીશું. બીજું શોપકીપર કહે છે કે પ્લીઝ ટેક ધીસ. તો આપણે બીજી જે પ્રોડક્ટ લખી હતી એનું નામ અહીંયા આવવું જોઈએ. અહીંયા એનું નામ આવશે. તો બીજી જે પ્રોડક્ટ આપણે લખી હતી અહીંયા એનું નામ આવશે નાઇલ શેમ્પુ. તો એ નાઇલ શેમ્પુ કેવું છે? તો નાઇલ શેમ્પુની અંદર એ પણ સારું છે. એની અંદર બધા જે પદાર્થો વાપરવામાં આવ્યા છે તે હાર્મલેસ છે માટે આપણે આમાં પોઝિટિવ રિપ્લાય આપીશું. ઓ આઈ યુઝ ઇટ એન્ડ આઈ લાઈક ઇટ. પછી ત્રીજી પ્રોડક્ટ છે, તમારો મિત્ર તમને કહે છે લેટ્સ ટેક સિલ્કી શેમ્પુ. તો એમાં તમે જવાબ આપશો ઓ નો આઈ ડુ નોટ લાઈક ઇટ, કારણ કે આની અંદર એક હાર્મફુલ કેમિકલ આપેલું છે.
સેલ્સમેન કહે છે કે અવર વ્હાઇટ ટૂથપેસ્ટ ઇઝ ગુડ ફોર યુ, કે અમારું આ ટૂથપેસ્ટ સારું છે તમારા માટે. તો તમે એને પણ નેગેટિવમાં જવાબ આપશો, ઓ નો આઈ ડુ નોટ યુઝ ઇટ, સોરી, એ પણ તમે ના પાડી દેશો, કારણ કે એમાં પણ હાર્મફુલ કેમિકલો આવેલા છે. પછી માય ફાધર, વિલ યુ ટેક બ્રાઇટ ટૂથપેસ્ટ? તો અહીંયા આપણે પોઝિટિવમાં જવાબ આપીશું, યસ આઈ વિલ, આઈ લાઈક ઇટ, કારણ કે આની અંદર હાર્મલેસ કેમિકલો છે, હાર્મલેસ પદાર્થ કન્ટેન ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરેલો છે. તો આ રીતે તમારે આ સંવાદ જાતે આગળ જે બનાવ્યું હતું એનો જે ટેબલ એના આધારે બનાવવાનું છે. તો હિયર વી આર ગોઈંગ ટુ ફિનિશ this video. Thank you for watching my video. Please like and subscribe my channel. My channel name is LX Classes. Thank you very much. Take care. See you in the next video.